નમસ્કાર ખેડૂત મિત્રો, આજે 24 ફેબ્રુઆરી અને ચુડા તાલુકાના ચોકડી ગામે આપણી પાસે ખેડૂત છે ઈશ્વરભાઈ પટેલ. આ ઈશ્વરભાઈ, તમે શું બનાવેલું છે? ઘનજીવામૃત. બહુ જ સરસ. અને જો ઢાંકી રાખેલું છે, આ રેડીમેડ છે. આનો તમે વપરાશ ક્યાં ક્યાં કરેલો છે? ચણામાં, ઘઉંમાં અને ઝારમાં. બરાબર છે. ડીએપી ખાતર નાખે એટલું દુડાડ્યું. બરાબર. નથી દુડાડ્યું. પરિણામ કેવું મળે છે? સારું. આ બીજું કઈ 5 વર્ષથી નાખતો જ નથી. બરાબર. 5 વર્ષથી આ જમીનમાં કેમિકલનો ઉપયોગ થયો નથી. અને આમાં કઈ બીજું આ ઘનજીવામૃત ને જીવામૃત બે જ વાપરું. સ્મેલ બહુ સરસ આવે છે. એક્ટિનોમાઇસિટ બહુ જ એક્ટિવ છે. અને આ તમે નવું બીજું ઘનજીવામૃત બનાવી રહ્યા છો? હા, બનાવી. આની પ્રોસેસ ચાલુ છે. એટલે અચ્છા, આને કોવડાવો છો? હા, અને પેલા પાણીથી 2 દાન 3 દાન પલાળી દઉં એટલે એની ગરમીને બહાર પછી જીવામૃત નાખું ને એટલે ગરમીના બેક્ટેરિયા મરે નહીં અને ઘનજીવામૃતની ક્વોલિટી સારી થાય. ક્વોલિટી સારી થાય. અને પછી ઢાંકી દઈશ. બરાબર. ખાસ વિડીયો. આ જે પાળા પદ્ધતિથી મેં એક મોડેલ બનાવ્યું છે. એમાં છે ખરગવો છે, કેળ છે, નાળિયેરી છે. એ બધું તમે પાળા ઉપર વાવેલું છે. બહુ સરસ. હા, પાળા ઉપર. અને નીકમાં કંદમૂળ, બરાબર. કંદમૂળમાં લસણ છે, પેલા બીટ છે, મૂળા છે, મૂળા, ગાજર, એ બધું સરસ ખાલની અંદર વાવ્યું છે. ના, અદ્ભુત મોડેલ છે આપનું. જો પપૈયા બહુ જ બેસ્યા છે, કેરના લૂંબ પણ સારી એવી આવી છે. એટલે આ પ્રાકૃતિક ખેતીનું રહસ્ય જ આ જ છે કે એક સાથે તમે ઘણા બધા પાકો લઈ શકો છો. ટમેટી છે, ઓલી બાજુ રીંગણી છે, બધું. કેરા લીધેલા લૂંબો ઘણી આવેલી. બરાબર. આમ તો જો અહીંયા આપણા સુરેન્દ્રનગરમાં કેર સફર થતી નથી. અહીં આ પંચસ્તરીય મોડેલ છે પ્રાકૃતિક ખેતીનું. આ બાજુ તમે જોઈ શકો છો. શું કહેવું ઈશ્વરભાઈ તમારું? કહેવામાં શું સારું બધું. મને તો આ વાવવાથી બહુ મજા. બરાબર. સારું લાગે હે. કારણ કે કેર જેવો પાક આપણા 45 ડિગ્રીમાં પકવ્યો છે, બહુ જ આનંદની વાત છે. અને આ પ્રાકૃતિક ખેતીમાં જ શક્ય છે. આના સહયોગી પાકોથી ખેતી રળિયામણી લાગે છે. આમાં બીટ છે, ઓલી બાજુ ગાજર. ખેડૂત મિત્રો, અહીં આપણે મોટાભાગે ટુકડી ઘઉં ખેડૂતો વાવતા હોય છે. 496નું ચલણ બહુ જ છે. અહીં ઈશ્વરભાઈએ જે ઘઉં વાવ્યા છે, કયા વાવ્યા છે તમે? સોનામોતી. સોનામોતી. એટલે એને સુગર ફ્રી વીટ કહેવામાં આવે છે. એમાં પોષણ તત્વો અને ન્યુટ્રિયન્ટ ભરપૂર માત્રામાં છે. અને ફાઈબર પણ સારી ગુણવત્તા સાથે વધુ માત્રામાં છે. અને સોનામોતી એટલે આજે એનો બહુ ક્રેઝ છે લોકોમાં. અને તમે ઓનલાઈન પણ જોશો, બહુ મોંઘા પણ આવે છે. આજે જે બેઠાડું જીવન છે એમના માટે આ ઘઉં ખાવા બહુ જરૂરી છે. એની ઊંબી તમે જુઓ કે આખો દાણો જુદો પડે છે. અને આ આપણે માનો કે 496 કહીએ છીએ. બંને ઘઉંની ગુણવત્તામાં જુઓ કે કેટલો ગ્રીન દેખાય છે. થોડોક પાકવામાં આપણા જે 496 છે એનાથી 20 દિવસ વધારે લે છે. દાણો જુવાર જેવો સોનેરી કલરનો હોય છે, એટલે એને સોનામોતી તરીકે ઓળખવામાં આવે છે. ગુણવત્તા બહુ જ સારી છે એની.